હવે જે લોકોને વજન ઘટાડવું છે એના વિશે વાત કરે છે. તમે બધી રીતે મહેનત તો બધું જ કરો છો, ઉપવાસ કરવા કરો છો, મહેનત કસરત કરો છો, પણ શું છે કે એક નાની અમથી ભૂલ થઈ જાય છે કે જે શું તમે તમારી સવાર બગાડ નાખો છો. મોર્નિંગમાં શું લેવું, શું કરવું, કયું, એટલે બધામાં ફાયદા થાય જ છે. પણ જો તમે મોર્નિંગ સારી કરશો, મોર્નિંગમાં શું લેવું, શું કરવું, એ જો તમે વધારે સમજી શકો તો તમને શું છે ફાયદા થવાના ચાન્સીસ વધારે છે. તમે ઉપવાસ કસરત કશું બી ના કરો તો પણ જો તમારી મોર્નિંગ સારી હશે ને, સવાર તો બી તમને કઈ ને કઈ ડેફિનેટલી કઈ ને કઈ અમુક ટાઈમ પછી ફાયદા દેખાવાના જ છે. પણ જો તમારી સવાર બગડશે ને, સવાર તમે બગાડશો, ખરાબ તમારી જીવન સ્ટાઇલ જીવશો અને ખરાબ લાઈફ સ્ટાઇલ હશે તો શું છે કે તમે પાછળ ગમે એટલી મહેનત કરો, ઉપવાસ કરો, કસરતો કરો, પણ તમને શું છે દેખીતા જોઈએ એવો રિઝલ્ટ મળે નહીં. કેમ કે વજન ઘટાડવું કઈ એટલું બધું સહેલું નથી. ખરેખર એ વજન ઘટાડવું એક અઘરો જોબ છે, અઘરી વસ્તુ છે. દરેક એમ તો જો ઇઝીલી જો વજન ઘટી શકતું હોય તો બધા ઘટાડી શકે છે. પણ શું છે બધાને આજુબાજુ આપણે જોઈએ છે બધા કે છે ખરા, પણ ઘટાડવું બહુ અઘરું છે. એના માટે મહેનત કરવી પડે છે. એના માટે તમારે આગળ આવવું પડે. જેને વજન ઘટાડવું પડે એને જાતે આગળ આવવું પડે, જાતે મહેનત કરવી પડે છે. અને અમુક સમય બી લાગતો હોય છે. કઈ 15 દિવસ મહિનામાં ખેલ નથી. આ 2-3 મહિના લાગતા હોય છે પછી તમને પરિણામ મળે. ઘણી વખત 6-7 મહિનામાં તમને દેખીતું રિઝલ્ટ મળે. કઈ એવું જાદુ થતા નથી કે 10-15 દિવસમાં ઉકેલ આવી જાય. એટલે કહેવાનો અર્થ છે કે આ એક અઘરી વસ્તુ છે અને આના માટે ટાઈમ બી જોઈએ, ધીરજ બી જોઈએ. અને શું છે કે થોડું તમારામાં બી તમે ઊંધી સ્ટાઇલમાંથી થોડા રિવર્સ, પાછી સારી સ્ટાઇલમાં વાળવું, અલગ સ્ટાઇલમાં જીવન સ્ટાઇલ આપણી અપનાવી, એટલે એ બી એક અઘરું છે. તો સારું, ચાલો વિડીયોનો સ્ટાર્ટ કરીએ. તમે જે લોકો બહુ નોર્મલ લાઈફ જીવે છે, એટલે કે બહુ કસરત નથી કરી શકતા, બહુ ઉપવાસ નથી કરતા, એમના માટે વિડીયો છે. તો એ લોકોએ શું છે એટલીસ્ટ સવાર તો સુધારવી જોઈએ. કે બીજું કશું ના કરી શકો. જે લોકો કસરત કરે છે એમના માટે નથી, કે એ લોકો તો કસરતથી ઘટાડશે. પણ જે લોકો ઉપવાસ કરે છે એ લોકો બી એ રીતે ઘટાડશે. પણ જે લોકો નથી કરી શકતા કશું, કે જેમને નથી ઉપવાસ થતા, નથી કસરત થતી, તો એટલીસ્ટ એમની સવાર સારી હોવી જોઈએ. સવારમાં શું કરવું, શું નહીં, તો તમે શું છે કે દેખીતા તમને કંઈક ને કંઈક ફાયદા દેખાય. તો તમારે શું કરવું જોઈએ? તમે કશું નથી કરી શકતા તો તમારે એટલીસ્ટ સાંજે 5-6 વાગ્યા સુધીમાં જમી લો. પહેલો નિયમ એ બનાવો કે 5-6 વાગ્યા સુધી જમશો તો જ તમને દેખીતા ફાયદા. હવે જે લોકો જો 6 થી 7 વગાડશે તો એમને તો કઈ ફાયદા થવાના નથી. તો એ નિયમ બનાવો. જો તમારે કશું થતું નથી ને તમારે જો વજન ઘટાડવું હોય તો તમે એવું કરો કે જેટલું બને એટલું સાંજે 5-6 વાગ્યા સુધી જમી લો. તો ફાયદા તમને જો 5-6 વાગ્યા સુધીમાં જમી લો, પછી રાત્રે કશું નહીં લો. કારણ કે જો રાત્રે કઈ વચ્ચે ખાશો, વચ્ચે રાત્રે 11 વાગે કઈ નાસ્તો કર્યો, કે કઈ કેળા લીધા, કઈ ફ્રૂટ્સ લીધા, તો પતી ગયું. તો કહેવાનો મતલબ છે કે સાંજે તમે જેટલી તમારી તાકાત હોય, સાંજે 5-6 વાગ્યા સુધી જમી લો. કદાચ 6:30, બહુ 6:30 જમી લીધું, સવારે ઉઠો એટલે તમને શું 10 કલાક ખોરાક પચાવવા મળ્યા. કશું વચ્ચે લેવાનું રહે આપણે, એટલે 10 કલાકમાં તમારું પેટ ખાલી. સવારે ઉઠ્યા. હવે સવાર મેન છે. સવારમાં તમારે શું કરવું, શું લેવું, શું નહીં લેવું, એ તમને ખબર હોવી જોઈએ. તો એના માટે તમને શું ખબર હોવી જોઈએ કે જો હવે આપણું સવારે તો આપણા શરીર આપણું મહેનત કરે કે કશું ના કરે તો બી શરીરને કેલરીની જરૂર પડવાની. તમે મહેનત કરશો તો થોડી વધારે જરૂર પડશે. ધારો કે હલકું વોકિંગ કરો, હલકું ચાલો, હલકું દોડો, તો કસરત કરે તો થોડી વધારે કેલરીની જરૂર પડે. અડધો કલાક ચાલો, અડધો કલાક કસરત કરો તો 100-150 કેલરી તમે બાળી શકો. એ રીતે તમે કલાક મહેનત કરો, કલાક થોડું હેવી કસરત કરો તો 300 કેલરી, થોડી વધારે હેવી કસરત તો સારી. એટલે એ રીતે તમે સવારમાં કસરત કરીને બી તમારી કેલરી બાળી શકો છો. પણ તમે નથી કરવાના. આપણે તો નથી કર્યાની વાત કરીએ. જે લોકો નથી કરવાના એ લોકોને બી કેલરી ખર્ચ તો થવાનો છે ને. કે એવું નથી કે સવારના જે 6 થી 10 આપણી સવાર કહેવાય, 6 થી સવારના 10, એ ટાઈમમાં જો તમે કશું જ નથી કરી શકતા તો તમે હળવું કામ તો કરવાના છો ને. ઉઠીને શું કે બ્રશ કરો, આમ ફરો, સંડાસ કરો, નાવા ધોવા જાઓ, થોડું બેસો, કઈ આમ, એટલે એ હળવું કશું તો થવાનું છે. અને કશું ના કરો તો બેસી તો રહેવાના છો. બેસી રહેશો તો બી એ હળવા કામમાં બી તમારી કેલરી ખર્ચ તો થવાની જ છે ને. એવું નથી કે કેલરી ખર્ચ નથી થવાની. હવે એ ટાઈમમાં જો તમે 100-150 કેલરી જો 3-4 કલાકમાં બી થતી જ હોય છે કેલરી, કહેવાનો મતલબ છે. તો એ ટાઈમમાં તમે શું કરો કે શરીરને કશું કેલરી આપશો નહીં. કોઈ 0 કેલરી પર રાખો. જે સવારે આપણે કશું કરવાના છે 6 થી 10 0 કેલરી. હવે 0 કેલરી કઈ રીતે આપવાની? કે કશું જ નહીં લેવાનું. બસ પાણી એટલું લેવાય. પાણીમાં તો કોઈ કેલરી હોતી નહીં. પાણી તો 0 કેલરી છે. તો શું થશે કે તમે કેલરી નથી આપતા તો હવે શરીરને જરૂર પડવાની છે કેલરી. તો શરીર લેશે ક્યાંથી? મનથી વિચારો.
શરીરને સવારે તમે તમારી જે શરીરમાં તમે જે ઉર્જા આપી એ પચાવવામાં જતી, રાત્રે ખોરાક બધું કામકાજ કરવામાં, ખોરાક પચાવવામાં બધું પૂરું થઈ ગયું, તો સવારે તમારું શરીર કેલરી લેશે ક્યાંથી? તમે અહીંયાથી બંધ કરી દો તો નથી મળવાની. તે એ 4 કલાક જે સવારના 6 થી 10 તમારું શરીર શું કરશે? કશું નથી આપતા. તો શું છે કે તમારા પેટની ચરબી કે અહીંયાની ચરબી, અહીંની ચરબી, એમાંથી ધીરે ધીરે પોષણ મેળવશે. એટલે આટલા 4 કલાક બી આપણા માટે ઇનફ છે. 2 મહિના 3 મહિના જો આવી રીતે સવારના 6 થી 4 કલાક કશું ના આપો, કેલરી 0 કેલરી પર રહો, તો તમને શું છે કે એ શરીરના જે કોષો છે એમને જીવવા માટે પ્રકૃતિનો નિયમ છે કે ગમે ત્યાંથી ગમે જીવવા માટે આજુબાજુથી સહેલાઈથી મળે તો કોઈ આજુબાજુ મહેનત કરવાની નથી. તમે બી ખબર છે, જે વસ્તુ આપણને સહેલાઈથી મળે એમાં આપણે મહેનત ના કરી, તો જ્યારે આપણે અહીંયાથી મોઢામાંથી બિલકુલ સ્ટોપ કેલરી કરી દઈએ તો શું થશે? તો એનો પહેલો મતલબ એ થશે કે શરીરના કોષો જીવવા માટે અથવા એમને કંઈ ને કંઈ કામ કરવા માટે કેલરી મેળવશે ક્યાંથી? એ તમે વિચારો. તો જો એ તમે કેલરી ના આપો એટલે એ આપણી જમા ચરબીમાં તરાપ મારવાનું ડેફિનેટલી. તો આ રીતે તમે 3-4 કલાક, સવારના જે 4 કલાક શરીરને જાતે ટાઈમ આપો. શરીર જાતે એના કોષોમાંથી જે કોષો હોય આપણા શરીરના કોષો, એ એની જમા ચરબીથી પોષણ મેળવે. આ રીતે તમે કન્ટિન્યુ રાખો 3-4 મહિના. આ રીતે કરવાથી ઘણી વખત તો શું થાય છે કે કશું ઉપવાસ કશું ના કરો તો બી કોઈક મોટી ગ્રોથ બી, કોઈ કેન્સરની સેલ્સ વિકસી આવે તો એ બી તમારા ચવાઈ જશે, ખવાઈ જશે. કોઈ વાયરસ આવ્યા હોય, બેક્ટેરિયા આવ્યા હોય, એ બી આપણા કોષો ખાઈ જશે. એટલે કે કહેવાનો મતલબ છે કે શરીરને ટાઈમ આપતા શીખો. શરીરના કોષોને ટાઈમ આપો. આપણામાં શક્તિ ભગવાને આપી જ છે, પણ આપણે શું એ શક્તિ જાગૃત કરવી પડે. હવે જાગૃત કઈ એનો કોઈ ખેલ નથી. આ રીતે જ જાગૃત થાય. આપણા કોષોને એમનો કામ કરી લેવા દો. નવરા પડે અને કેલરી બંધ કરો એટલે સીધી એ કેલરી મેળવશે ક્યાંથી? એ જ વિચારવું પડે. તો આ રીતે આપણા ઘણા રોગો નીકળી શકે છે. ઘણા રોગો નીકળી શકે છે અને આપણું વજન પણ ઘટે. હવે ઘણા લોકોને એવું થાય કે સાહેબ 0 કેલરી પર 6 થી 10 કલાક, 6 થી 10 એટલે 6 થી સવારના 10 સુધી, કોઈ 10 કાઢે, કોઈ 9 તો કાઢે, કોઈ 11 વાગે. હવે જેટલું વાગે તમારે જમવું હોય એટલે એ ટાઈમ કરવો કઈથી? ઘણા લોકો તો ઉઠીને તરત જ ચા પીવાની ટેવ હોય છે. તો એ લોકો જો ચા પીશો ને તો તમને ડેફિનેટલી કોઈ ફાયદો થવા નથી. કેમ કે ચા પીશો એટલે ચામાં 50 કેલરી આવે. જો એક કપ, કોઈ મોટો કપ લઈ લીધો તો 60-70 કેલરી આવે. તો કેટલું નુકસાન થાય? હવે 70 કેલરી મફતથી મળી ગઈ તો કોઈ આપણા કોષો કામ કરવાના નથી. હવે ઘણા લોકોને તો કેવું, સવારમાં કેવું ટેવ હોય, ચા ની જોડે બિસ્કિટ ખાય, નાસ્તા કરે. હવે બિસ્કિટ સાદા બી ખાઓ ને તો 20 કેલરી ગણવાના. 3-4 બિસ્કિટ ખાઈ ગયા તો વાર્તા પૂરી થઈ ગઈ. તો એ રીતે જોવા જઈએ તો ક્રીમ વાળા બિસ્કિટ, ઘણા લોકો સવારમાં સૌવામાં 100 કેલરી આવે. ઘણા લોકોને 1-2 રોટલી ખાઈ જાય તો એક રોટલીમાં 100 કેલરી, 2 રોટલી તો ચા. એટલે કહેવાનો મતલબ છે કે 0 કેલરી પર ટેવ પાડવી પડે. સવાર જે આખી રાત તો આપણે કાઢી, 6 વાગ્યા જમ્યા, આખી રાત કાઢી, જે મેન ટાઈમ આપણો શરીરને ખાલી રાખવાનો આપણે શીખી ગઈએ 6 થી 10 0 કેલરી. હવે 0 કેલરીમાં તો શું છે કે જાતે તમે વિચારો તો ઘણું આવી શકે છે. જેમ કે જો પાણી લો, પાણીમાં 0 કેલરી, તો પાણી તમે ઉકાળો, અંદર શું છે, કદાચ કોઈ પત્તા નાખો. આપણે કુદરતે આપેલા જ છે. જેવા કે ધારો કે તમને ડાયાબિટીસ નો રોગ હોય. હવે ઘણા લોકોને કેવું, ડાયાબિટીસ હોય તો તમે ડાયાબિટીસમાં સવારે કયું પત્તા નાખી શકો? તો કે એક તો જાંબુના પત્તાથી ડાયાબિટીસ વાળાને ફાયદો થાય. પછી પેલા લીમડાના પત્તાથી ફાયદો થાય, બારમાસીના પત્તાથી ફાયદો થાય. તો એવા પાણીના ઉકાળા કરો, અંદર આવા તમને જે મળી શકે એ પત્તા નાખો તો 0 કેલરીમાં તમારા શરીરને તમારું ગ્લુકોઝ લેવલ બી ઘટાડે અને તમારું વજન બી ઘટાડે. તો ડાયાબિટીસના રોગીઓને આ રીતે ફાયદો થાય. પછી ઘણી વખત શું છે કે તમે ધારો કે ચોમાસાની વાત કરીએ, ચોમાસું હોય, ઉનાળો હોય, કદાચ રોગની સિઝન હોય, શરદી ખાંસી તાવની સિઝન રહેતી હોય, અથવા તમને વારે ઘડીએ શરદી ખાંસી તાવ રહે કરતો હોય, તો એના માટે તુલસી બેસ્ટ છે. તુલસીથી રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. તો એ લોકોએ શું કરવું જોઈએ? તો પાણી ઉકાળવું જોઈએ, એની અંદર તુલસીના પત્તા નાખો. તો એ રીતે પીતા રહો તો તમે 3-4 મહિના પીવો ને તો તમારું ચોમાસું સુધરી જાય. આખું ચોમાસું તમારા ઘરવાળાને પણ ટાઈમ 0 કેલરી પર નાખવું. તો એ રીતે તુલસી નાખીને પીવો. ફુદીના નાખીને બી પી શકો છો. ઘણા લોકો શું, તમે અંદર એડ બી કરી શકો છો. તુલસી નાખો, અંદર ફુદીનો એડ કરો, આદુ નાખો, તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. તમને વારે ઘડીએ ઘણા લોકોને અસ્થમા હોય, શરદી ખાંસીના તાવ રહેતા હોય, વારે ઘડીએ કોઈને શું છે, શરદી રહે કરતી હોય, એલર્જી હોય,
તો એ લોકોને બી આવા પત્તા પીએ, આ રીતે પાણી સવાર સવારના ભૂખ્યા પેટે ફક્ત આવું 0 કેલરી વાળું ડ્રિંક્સ બનાવીને પીવો તો ફાયદો થાય છે. ઘણા લોકોને શું પેટની તકલીફ હોય, પેટમાં કોઈને કઈ ગેસ થતા હોય ને કોઈને કઈ અલગ ગમે તે થતું હોય, તો એ લોકોએ શું મીઠો લીમડો બી પીવાય, પણ ઘણા લોકોને શું લીમડો પીવાની તાકાત નથી, તો એના જેવા થોડા એનાથી ઓછા, એના જેટલા નહીં પણ એનાથી થોડા ઓછા મીઠી લીમડી આપણને કુદરતે આપી જ છે. તો મીઠી લીમડીના થોડા પાન નાખીને ઉકાળીને પીવો ને તો તમને શું થશે કે તમારા પેટના જે લગતી જે અમુક બીમારી હોય એમાં ફાયદો થઈ શકે છે. તો આવી રીતે ઘણા લોકોને શું છે કદાચ પાન ના પીવા હોય, હવે એવા તો જો બધા ઘણા પાન છે, આંબાના પાન બી છે, તો એમાં તમે દાંતના રોગ હોય એટલે કુદરતે ઘણા પાન આપ્યા છે. હવે આપણને કેવો રોગ છે એ પ્રમાણે આપણે પાન નક્કી કરી શકીએ છીએ. પછી એક બીજો કયો પાન છે તો કે ચલો કદાચ કોઈને પાન નથી પીવા તો કદાચ કોઈક આદુ નાખી શકે છે, આદુ પેલા નથી આવતા હળદર તો એન્ટીબાયોટિક છે, પણ એનો ફાયદો ક્યારે થાય કે તમે આદુ નાખો, હળદર નાખો, ગમે તે નાખો તો તમે નાખીને પીવો, પછી એને કલાક સુધી કશું ના લો તો ફાયદો થાય. પછી તમે લીધા પછી તરત જ પેલું શું કહેવાય ચા પી લીધી, તરત નાસ્તો કરી લીધો, તરત કઈ પૌવા ખાઈ લીધા તો કોઈ ડેફિનેટલી કશું ફાયદો થવાનો નથી. એટલે કહેવાનો મતલબ છે જેટલું સવારમાં ભૂખ્યા પેટે લેશો અને એને બી ટાઈમ આપો, બસ એ જેને જે લો છો તો તમારા શરીરમાં કઈ ને કઈ ફાયદો થાય છે. ઘણા લોકોની પાચન શક્તિ નબળી હોય તો એના માટે એક સારું એવું ડ્રિંક્સ છે. આપણા રસોડામાં ઘણું વસ્તુ અવેલેબલ છે. તમે અજમો નાખી શકો છો, મરી પેલા શું કહેવાય મેથી નાખી શકો છો. ઘણા લોકોને સંડાસની તકલીફ બરાબર ના આવતું પાક તો અજમો નાખી શકો છો, પછી મેથી નાખી શકો છો, જીરું, એટલે એવું બધું તમારા રસોડામાં અમુક શું કામ આપણને આપણા વડીલોએ કેમ આ રસોડામાં અમુક વસ્તુ આપી છે કે જેના લીધે આપણું પાચન સુધરે. તો પણ આપણે કરવું શું, એનો ઉપયોગ કઈ રીતે કરો તો ભૂખ્યા પેટે કરો તો વધારે ફાયદો છે. ઘણા લોકોને વજન ઘટાડવું તો ઘણા લોકોને લીંબુ બી માફક આવે છે. તો શું તમે ગરમ પાણીમાં એકાદ લીંબુ નાખીને પીવો તો બી વજન બી ઘટાડવાનું કામ લાગે, પણ શરીરને અમુક પાચન શક્તિ બી વધારે લીંબુ પાણી, અને વજન ઘટાડ પણ ક્યારે કે ભૂખ્યા પેટે સવારમાં લો તો ત્યારે, બાકી તો કઈ તમને ફાયદા થાય નહીં. એટલે કહેવાનો મતલબ છે કે જે સવાર છે ને આપણી એ જ બધું ઘણું બધું નક્કી કરી જતી હોય છે, વજન ઘટાડવા માટે, ઘણા રોગો માટે. પણ ક્યારે તમે એને જે નિયમ પ્રમાણે જે આપણને આપણા વડીલો કહી ગયા છે એ રીતે કરો. સવાર ભૂખ્યા પેટે પીવો અને પછી કશું ના લો, નાસ્તા ના લો, કઈ ના લો, અને જે 3-4 કલાક કાઢો, સવારના 6 વાગે પીવો અને 10 વાગ્યા સુધી, 11, 11:30 સુધી એમને આમ કાઢો તો પછી તમે ફાયદા દેખો ને. પછી આ તો કે એક ડ્રિંક્સ પીધું અને તરત કે મને ચા નાસ્તો કરો છો, પછી મને કે મને ફાયદા નથી, કશી દેખાય ફાયદા ના દેખાય ફાયદા. તો એના માટે કહેવાનો મતલબ છે તમે કોઈ બી ડ્રિંક્સ બનાવી શકો છો, આવું 0 કેલરીનું કોઈ બી ડ્રિંક્સ. પણ આમાં ઘણી વખત કેવું હોય છે કે ઘણા લોકોને કોઈ ડ્રિંક્સ પીવાથી, આવું આપણું ઘરનું દેશી ડ્રિંક્સ પીવાથી ઘણી વખત કોઈકને એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે છે. જેમ કે અજમો થોડો ગરમ પડે છે, કોઈકને કંઈક એટલે પોતાની શરીરની અમુક વખત શું છે કે આવું ડ્રિંક્સ પીવાથી કોઈકને કોઈ તકલીફ થાય તો બીજું ડ્રિંક્સ કરો, કાં તો પછી તમારા ડોક્ટરને પૂછો. કેમ કે ઘણી વખત એસિડિટી વાળાને અમુક ડ્રિંક્સ લીંબુ પાણીના કદાચ એસિડ વધી શકે છે. એટલે કહેવાનો મતલબ છે કે કોઈની પાછું શરીરની પ્રકૃતિ પ્રમાણે બી આધાર રાખે છે. કશું ના ફાવતું તો ખાલી હુંફાળું પાણી એટલું પીવો, હુંફાળું પાણી પીવો, બસ ગરમ પાણી કરી દેવાનું અને 1 ગ્લાસ પી જવાનું તો બી ફાયદા થવાના છે. ગરમ પાણી પીવાથી ફાયદા ઘણા છે. એનું કઈ આખું લેક્ચર ઓછું પડશે, આનો આખો એક વિડીયો બનાવવો પડે. તો એટલે ગરમ પાણી, હુંફાળું પાણી પીવો તો બી ફાયદા છે. પછી ઘણા લોકોને શું છે કે પાણી તો આપણે વાત કરી. હવે ઘણા લોકો એવા હોય છે કે જેને કશું જ ફાવતું નથી, કે નથી ફાવતું, ચલો કે મારીથી સવાર નીકળતી ને 6 થી 10, સવારના 10 નહીં નીકળે તો કદાચ ગ્રીન ટી પી શકે છે. ગ્રીન ટીમાં શું છે કે થોડાક ચા જેવા સ્વાદ લાગે છે અને થોડુંક તમને એવું લાગે કે ચા પીધી એવું લાગે. હવે જો જેને તો પછી એ લોકોએ શું કરવું પડે કે ગ્રીન ટી પી શકાશે. ગ્રીન ટીમાં કઈ એટલી કેલરી એટલી બધી હોતી નથી. ગ્રીન ટી પી શકે છે, ગ્રીન ટી બજારમાં અવેલેબલ છે. પછી ઘણા લોકો શું છે કદાચ નથી ભાવતું તો હલકા થોડા 0 કેલરીની આસપાસ, ઓછી કેલરી માટે નારિયેળ પાણી છે, અમુક એવા ફ્રૂટ્સના જ્યુસ. પણ જ્યુસ બનાવવામાં બી ધ્યાન રાખજો કે કોઈ બી આનો અંદર મોરસ એડ ના કરશો. મોરસ એડ કરો એટલે તમારી વાર્તા પૂરી થઈ ગઈ. કેમ કે નોરસમાં કેલરી, એટલે હું તો કહું કે બને ત્યાં સુધી આમાં પાનથી પીવો તો વધારે સારું રહે, અથવા નારિયેળ પાણી. કેમ કે અમુક વખત ફ્રૂટમાં બી બહુ જ્યુસ, બહુ કેલરી થોડી ઘણી આવી જાય છે. એટલે પાણી પીવાનું રાખો અને એ રીતે તમે થોડા 3-4 કલાક કાઢો તો. અને જેને હવે નથી જ રહેવાતું એના માટે વાત કરીએ કે કોઈક એવું હોય કે જેને તે આખી જિંદગીની કરી હોય ને ચા વગર ફાવતું જ નથી, ચા શક્ય જ નથી. આમ તો નાસ્તા બાસ્તા બંધ છે, બધું બંધ કરવું જોઈએ, પણ હવે ખાલી ચા ની આપણે થોડી ઘણી
કહી શકીએ કઈ રીતે આપણે કેલરી ઓછી કરીએ. તો જેને ચા પીવી જ છે તો એને શું કરવું જોઈએ, એની અલગ એક ઘરમાં સ્પેશિયલ જે ચા બનતી હોય એમાં નહીં પીવાની, અલગ ચા બનાવો. અલગ ચામાં શું કરવું જોઈએ તો કે દૂધ 1-2 વખત ઉકાળેલું હોવું જોઈએ, એટલે મલાઈ કાઢી લેવાની જેટલી બને એટલે, અથવા એવું અમુક સાદું દૂધ આવે જેમાં ફેટ ના હોય એવું દૂધ ઉકાળી મલાઈ કાઢી લો, એટલે શું છે કે થોડી 1-2 વખત ઉકાળા કરો તો મલાઈ નીકળી જાય, તો કેલરી થોડી દૂધમાં ઓછી થઈ જાય. અને બીજું કે અંદર હવે જે એ દૂધ ને એ થોડું હલકું દૂધ હોય એની અંદર થોડું પાણી નાખીને બોરસ બિલકુલ ઓછી, ખાંડ ઓછી અડધી ચમચી જેવું નાખીને તમે પીવો તો માંડ 20 કેલરી આવે, કદાચ 20 કેલરી આવી. તો હવે 20-25 કેલરી વધારે એક્સ્ટ્રા તમારા શરીરમાં આવી તો એના માટે તમારે થોડી 10 મિનિટ તો ચાલવું પડે. પછી કે તમે 20-25 કેલરી આવી તો 10 મિનિટ તો તમારે ચાલવું પડશે ને, તો એ રીતે તમે થોડું એડ કરી શકો. કદાચ કોઈ થોડી મીઠી ચા પીતું હોય, થોડી મીઠી 1 ચમચી જેટલી મોરસ નાખી એટલે 50 કેલરી આવી, તો એના માટે તમારે 20-25 મિનિટ તો ચાલી આવવું પડે, કસરત કરી લેવી પડે. કેમ કે તમારે નથી જ ફાવતું તો શું કરીએ, કોઈ રસ્તો નથી. તો આ રીતે તમે જો તમે કેલરી એડ કરો સવારમાં તો પછી એને ખર્ચ કરતા શીખવું પડશે. ધારો કે કેલરી ખર્ચ કરવી અઘરી છે, કેમ કે તમે અડધો કલાક ચાલો ને તો માંડ 100 ને 150 ની આસપાસ, અંદાજિત બધી કહું છું, અડધો કલાક ચાલો તો 150 ની આસપાસ કેલરી બાળી શકો તમે. થોડું હેવી કસરત હેવી કરો તો એ 200 ની આસપાસ, તો તમે 1 કલાક ચાલો તો માંડ તમે 300-400 કેલરી બાળી શકો. તો એટલો બધો ટાઈમ તો આપણી પાસે છે નહીં. તો તમે એટલા માટે તમે સવાર તમારી એવી બનાવો કે બિલકુલ 0 કેલરી પર ચાલો, અથવા 20-25 કેલરી પર ચાલો, તો શું તમને ધીરે ધીરે મહિનામાં ફાયદા થાય. હવે જે લોકો ઉપવાસ કરે છે એના માટે નથી, કેમ કે ઉપવાસ કરે તો કેલરી ઓછા લે. જે લોકો કસરતો હેવી કરે છે, હેવી લાઈફ જીવે છે હેવી, તો એના માટે બી આ સવારનું આપણે એટલું મહત્વ નથી. પણ જે લોકો કશું નથી કરી શકતા એ લોકો માટે તો એટલીસ્ટ વજન ઘટાડવા માંગે છે તો એ લોકો એટલીસ્ટ આટલું તો કરવું જ પડશે કે સાંજે 5 થી 6 વાગ્યા સુધી જમી લો. બહુ પાછળ ના જાઓ, 6 થી પછી ની જાઓ, આખી રાત પૂરા રાખો પેટમાં, પછી રાત્રે કશું જ ના લો, એટલીસ્ટ એક ફ્રૂટ્સ બી ના લો, એક વેફર, એક ચોકલેટ બી ના લો. આખી કેલરી બધી જે સાંજે લીધી એ બધી સાંજ સુધીમાં બળી જશે, ખર્ચ થઈ જશે. સવારે તમે પેટ 6 થી 10 સુધી ખાલી રાખતા શીખી જાઓ. 6 થી 10 જો તમે ખાલી રાખતા શીખી ગયા, સવાર 6 થી 9 બી ચાલે, પણ 9 માં થોડું ઓછું, 6 થી 10, 10:30, 11 જો આટલું કરતા શીખી જશો તો તમારું વજન ડેફિનેટલી કંઈક ને કંઈક તમને પરિણામ મળશે. અને જો આ બી ના કરી શકો તો પછી કોઈ તમારે બીજે કોઈની ટિપ્સ લેવી પડશે. હવે આ મેં અમારા જે અંગત જે દર્દીઓમાં આ રીતે બી વજન ઘટ્યા છે. સારું, ચાલો ત્યારે વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું ના ભૂલશો, કેમ કે લાઈક કોમેન્ટ કરશો તો મને શું ઇન્ટરેસ્ટ આવશે ફરી નવો વિડીયો બનાવવાનો. ચલો તારે.